વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 9 વિષય ગણિત. આજે આપણે જોશું સ્વાધ્યાય 1.3 ના 4 દાખલાઓ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે જોશું છઠ્ઠો દાખલો. તો તેની આપણે રકમ વાંચીએ, જેમાં પી અને ક્યુ ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા પી છેદ ક્યુમાં ક્યુ બરાબર નથી 0 સ્વરૂપમાં સમમેય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક છે અને ક્યુ બરાબર 0 નથી. શું તમે અનુમાન લગાવી શકો છો કે ક્યુએ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? તો ચાલો હવે આપણે જવાબ જોઈએ. તો સૌથી પહેલા તો આપણે એના 3 ઉદાહરણ લઈએ. તો 9/2 આ એનું એક ઉદાહરણ થયું. પછી બીજું ઉદાહરણ આપણે લઈએ તો એ છે 8/5 અને ત્રીજું ઉદાહરણ લઈએ તો 18/10. હવે આનો તમે ભાગાકાર કરો, 9/2 કરો તો શું મળશે? 4.5. તો એ શાંત દશાંશ અભિવ્યક્તિ હોય એમ કીધેલું છે, તો આ શાંત દશાંશ અભિવ્યક્તિ છે. શાંત દશાંશ અભિવ્યક્તિનો અર્થ શું થાય કે એ પોઈન્ટ પછી જવાબ આવે અને જવાબ પૂર્ણ આવે. 4.5 પછી એના પછી કોઈ સંખ્યા આવતી નથી, 4.5 જ જવાબ આવે છે, એને કહેવાય શાંત અભિવ્યક્તિ. પછી 8/5 એનો જવાબ પણ આપણે જોઈએ તો એનો જવાબ આવે છે 1.6, તો એ પણ ઊભી જાય છે, શાંત દશાંશ અભિવ્યક્તિ છે. પછી 18/10 એ તો બધા સમજી જ જાય છે, 1.8 આવશે, આ પણ અહીંયા શાંત દશાંશ અભિવ્યક્તિ છે. હવે આ ખબર કેમ પડી કે આપણા છેદમાં 2, 5 અને 10 જ આવશે? તો એનો એક નિયમ છે. હવે સૌથી પહેલા તે જાણીએ. તો નિયમમાં એવું છે કે એ છેદમાં કાં તો 2 હોવો જોઈએ, કાં 5 હોવો જોઈએ અને કાં 2 અને 5 નો ગુણક હોવો જોઈએ. એટલે કે જેમ કે 10 છે એ 5 અને 2 નો ગુણક છે, 2 × 5 કરો તો 10 મળે છે. હવે નિયમમાં આપણે ડીપ જઈએ, જે ગુણધર્મ પણ છે. તો 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય. તો એના વડે પણ આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ શોધી શકીએ. પછી 2/3 કરીએ તો કેટલા થાય? 8 થાય. તો છેદમાં આપણે 8 રાખીએ તો પણ શાંત દશાંશ અભિવ્યક્તિ શોધી શકીએ. તેવી જ રીતે 2/4 કરીએ તો કેટલા થાય? 16 થાય. તો આપણે 16 ને છેદમાં મૂકીએ તો પણ આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ શોધી શકીએ. તેવી જ રીતે આપણે 5ની વાત કરીએ તો 5/1 કેટલી થાય? 5 જ થાય. તો છેદમાં 5 હોય તો આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ શોધી શકીએ. પછી 5/2 કેટલી થાય? 25 થાય. છેદમાં 25 હોય તો પણ આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ શોધી શકીએ. હવે શું છેદમાં 20 હોય તો આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ શોધી શકીએ? તમે આનો જવાબ આપો કોમેન્ટ બોક્સમાં. હા, આપણે શોધી શકીએ. શું કામ? કારણ કે આપણે શરૂઆતમાં શું જોયું કે 10 કેવી રીતે આવ્યા? 2 × 5 કરવાથી. તો 20 શું છે? 4 × 5 છે. એટલે આ 4 ને આપણે 2 નો વર્ગ ગુણ્યા 5 છે એમ કહી શકાય? હા, એમ કહી શકાય. તો છેદમાં 20 હોય તો આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ શોધી શકીએ. આ તો થઈ સમજવાની વાત, પણ આને આપણે પરીક્ષામાં લખવું કેમ એના માટે આપણે વ્યવસ્થિત રીતે જોઈ લઈએ. સૌથી પહેલા તો હું આને હટાવી લઉં છું. તો આપણે હમણાં જે નિયમ સમજ્યા એને ગાણિતિક ભાષામાં લખાય 2m ગુણ્યા 5n. હવે m બરાબર તમે માની લો કે 3 લ્યો છો અને n બરાબર તમે માની લો કે 1 લ્યો છો. તો કેવી રીતે કરવાનું? 2/3 ગુણ્યા 5/1. 5/1 કેટલી થાય? 5 જ થાય. અને 2/3 કેટલી થાય? 2 × 4, 4 × 8, 8 × 5 = 40. તો છેદમાં તમે 40 મૂકશો તો આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ મળશે. તો આપણે આ નિયમ લખવાનો અને એક આમ ઉદાહરણ પણ આપી દેવાનું, તો આપણે પૂરા માર્ક મળી જાય. તો આપણો છઠ્ઠો દાખલો અહીં પૂરો થાય છે. હવે 7મો દાખલો જોઈએ. 7મા દાખલાની રકમ છે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હોય તેવી 3 સંખ્યાઓ લખો. તો આ તો ઈઝી છે, ચાલો લખી લઈએ. સૌથી પહેલી સંખ્યા છે 0.05, 0.05, 0.005, 0.0005. તો આમાં એક 0 વધતો આવે છે અને પછી 5 કન્ટિન્યુ આવે છે. તો આ આપણી અનંત આવૃત સંખ્યા છે. બીજું ઉદાહરણ જોઈએ તો 0.09, 0.09, 0.009, 0.0009 એમ કન્ટિન્યુ ચાલતું રહે. ત્રીજું ઉદાહરણ જોઈએ તો 0.06, 0.06, 0.006, 0.0006. અહીંયાથી અનંત સુધી આ આપણી 3 સંખ્યાઓ થઈ. હવે આપણે 8મો દાખલો જોઈએ. 8મા દાખલાની રકમ છે સમમેય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમમેય સંખ્યાઓ શોધો. તો ચાલો શોધી લઈએ. સૌથી પહેલા ભાગાકાર કરીએ. 5 આવશે અંદર અને 7 આવશે બારે. 5 7 થી નાનો છે તો 0 પોઈન્ટ ઉપર લાગશે અને અહીંયા 0 લાગી જશે.
હવે સત્તુ સત્તુ 49 થાય તો અહીંયા આવશે 49, થાશે બાદબાકી, વધશે 1. હવે 0 પોઈન્ટ એમ લાગી જાય ને, પછી અહીંયા આપણે એક 0 લગાવવો હોય ને તો ઉપર 0 લગાવવાની જરૂર નહીં, સીધો 0 લાગી જાય. તો 7ના પાડામાં 10 આવે છે, નથી આવતા. 7 એકુ 7 આવે છે તો 7 લખીએ, બાદબાકી કરીએ તો વધે છે 3, વળી લગાવી દઈએ મીંડું. 7 ચોક 28 થાય છે તો 28, કરીએ બાદબાકી તો વધે છે 2, પછી વળી મીંડું લાગી જશે. 7 તેરી 21 થાય, એ તો નહીં આવે. 7 ધૂ 14 તો આવશે 14, વધશે 6, વળી મીંડું લગાવી દઈએ તો કેટલા આવશે? 7 9 63 થાય, 7 8 56 થાય તો આવશે 56. આમ આપણું કન્ટિન્યુ ચાલતું રહેશે, વધશે 4. આમ કન્ટિન્યુ ચાલતું રહેશે. આપણે પોઈન્ટ પછી 4 સંખ્યા રાખીએ તો પોઈન્ટ પછીની 4 સંખ્યા કઈ રહેશે? 0.7142. આપણે એ પહેલી 4 સંખ્યા રાખીએ છીએ, પછી આગળ આપણે ભાગાકાર જ નથી કર્યો એમ માનીને હાલીએ છીએ. હવે આપણે 9 ભાગ્યા 11 કરી લઈએ તો 9 આવશે અંદર ટોપલીની અને 11 આવશે બહાર. 0 પોઈન્ટ તો લાગી જ જશે અને થઈ જશે 90. 11 8 88, વધશે કેટલા? બાદબાકી કરતા 2 વધશે, લાગી જશે નીચે 0, ઉપર લગાવવાની જરૂર નથી. 11 એકુ 11, બાદબાકી કરીએ તો કેટલા મળશે? મળશે 9. વળી ઈ જ આવી ગયું, અહીંયા 90, અહીંયા 8, આવી જશે 88, વળી બાદબાકી કરો તમે તો બચશે કેટલા? 2 બચશે, વળી 20, એટલે 81 81 એમ ચાલતું રહેશે. તો 0.81 એમ કન્ટિન્યુ રહેશે. તો આપણે આમ લખી શકીએ 0.81 ઉપર 12ની નિશાની, કારણ કે એ કન્ટિન્યુ ચાલતું રહે છે. હા, આપણે આમ લખી શકીએ. તો હવે આપણે 0.7142 થી 0.81 વચ્ચેની સંખ્યાઓ લખવાની, એ પણ કેવી? અસમ્ય હોય તેવી. તો ચાલો હવે આપણે સંખ્યાઓ લખી લઈએ, તે પણ કેવી? અસમ્ય. તો 0.7142 થી વધુ જોઈએ અને 0.81 થી નાની જોઈએ. તો સૌથી પહેલા તો 0.72 આવે, કારણ કે 0.71 થી એ મોટી છે. તો આ તો અસમ્ય ન થઈ. કેવી રીતે અસમ્ય કરવાની? આપણે હમણાં જ જોયું હતું. 0.72, પછી 7 2 2, વળી 7, પછી 3 વાર 2 2 2 2, પછી પાછો 7, 4 વાર 2 1 2 3, એટલે બગડો જ. પછી ત્યાંથી અનંત સુધી આ આપણી પહેલી સંખ્યા થઈ. હવે આપણે બીજી સંખ્યા જોઈએ. તો બીજી સંખ્યા લખવાની 0.75 લઈએ આ વખતે. તો 755 આવી જશે અહીંયા, પછી 7555 આવી જશે અહીંયા, અને પછી આવશે 7 4 વાર 5 1 2 3 4, ત્યાંથી કન્ટિન્યુ સુધી. હવે આપણે 81 સુધીમાં તમે ગમે એ લઈ શકો તો એની અંદરમાં લેવાની, બાકી તમે આના સિવાય પણ લઈ શકો. 71 થી મોટી હોવી જોઈએ, એટલે 72 થી આપણે શરૂ કર્યું, અને 81 થી નાની હોવી જોઈએ તો આપણે એકવાર 80 લઈ લઈએ. 0.80 800 800 840, ત્યાંથી કન્ટિન્યુ સુધી. તો આપણા આ 3 ભિન્ન અસમ્ય સંખ્યાઓના ઉદાહરણ પણ થઈ ગયા. તો હવે આપણો 9મો દાખલો જોઈએ. 9મા દાખલાની રકમ છે, નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. તેમાં પહેલી સંખ્યા આપેલી છે વર્ગમૂળમાં 23. તો એ તો અસમય સંખ્યા છે, કારણ કે તેનું વર્ગમૂળ નીકળી શકતું નથી, માટે તે અસમય સંખ્યા છે. પછી વર્ગમૂળમાં 225, એનું વર્ગમૂળ નીકળે છે. હા, 15 એનું વર્ગમૂળ થાય છે, એટલે કે 15નો વર્ગ 225 થાય છે. આપણે એમ પણ કહી શકીએ. તો 15 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે, માટે વર્ગમૂળમાં 25 એ સમય સંખ્યા થશે. પછી 0.3796, હા, અહીંયા જવાબ ઊભી ગયો. જવાબ ઊભી ગયો તો સમય સંખ્યા છે, તો લખવાનું આ પણ સમય સંખ્યા છે. પછી ચોથી સંખ્યા આવે છે 7.478, 478, હા, આ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. શું કામ તે સમજીએ. તો આને આપણે 7.478 એ કન્ટિન્યુ ચાલે છે, તો એના ઉપર 12ની નિશાની કરી દઈએ તો ચાલે. હવે કન્ટિન્યુ ચાલે છે માટે સમય સંખ્યા છે. આ જ સંખ્યા જો 7.478 4 7 7 8 આવી રીતે હત તો અસમય સંખ્યા હત, પણ અહીંયા આમ નથી, માટે આ સમય સંખ્યા છે. હવે છેલ્લી સંખ્યા તો આપણે જોઈને જ કહી દઈએ છીએ કે અસમય સંખ્યા છે. 1.10 છે પેલે, પછી છે 100, પછી 1000 છે, પછી 10,000 છે, પછી એમ કન્ટિન્યુ ચાલતું રહે છે. તો આ તો અસમય સંખ્યા છે. આપણે અગાઉના દાખલાઓમાં પણ આ વસ્તુઓ જોઈ કે અસમય સંખ્યાના ઉદાહરણ આપો, તો આપણે આવા જ ઉદાહરણ આપેલા હતા. તો તમે આને ઇઝીલી સમજી શક્યા હશો. તો આના સાથે આપણો 9મો દાખલો અહીં પૂરો થાય છે.
અને 1.3 પણ અહીં પૂરું થાય છે. અને આના સાથે આપણો આજનો વિડીયો પણ અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.